आषाढी मोरलो रे आर रे आणि मोरे ढळकती ढे तो ढोल ढबू क्या है सखी पानी पियो यायो मुझले हे आज सरखी साहेलड़ी रे आर रे आज रंग भर रमवा में ही आज वगड़ावो दुड़ा शरणायु ने ढोल आज वगड़ावो दुड़ा शरणायु ने ढोल आज वगड़ावो दुड़ा शरणायु ने ढोल ए शरणायु ने ढोल प्रगट दीवड़ा झकम जोड़ ए शरणायु ने ढोल प्रगट दीवड़ा झकम जोड़ आज वगड़ावो दुड़ा शरणायु ने ढोल आज
जय हो भाई भाई वेलानी परिवार। भाई भाई वेलानी परिवार जय हो।
દીકરી પરણે માટે મારી દીકરી પરણે
વેલાણી પરિવાર જય હો. તમારી તમામ ફરમાઈશો પૂરી કરશું. ઘણી બધી ફરમાઈશો આવે છે, ઓઢણી ઓઢો ઓઢોની બધું આવશે ધીમે ધીમે. ધીરજના ફળ મીઠા. ગરબા લગ્ન ગીતો બેન મૌલિકાએ સંભળાવ્યા. એના એક એક ગીત માથે તમે બધા નાચવા માંડ્યા. આમ તો ગીતની મજા જ ઈ છે. હે ગીત ગવાય, લગ્ન ગીત ગવાય, ઢોલ માથે દાંડી પડે અને લગ્ન ગીત ગવા માંડે ને તા બુઢાને ઘોડે ચડવાનું મન થઈ જાય, એનું નામ લગ્ન ગીત. હે અને અમારા અહીં લોકગીત ગવાતા હોય અને પગમાં નાચવાનો ભાવ જાગી જાય, એ ગીત આ સંગીતની મજા છે. પણ તમે સમજદાર ડાયરો છો ને એટલે હો. હા નકા અમારે હમણાં એક ડાયરામાં ભજન ગવાણું હતું, પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. આખું ભજન પૂરું થયું પછી આગળથી એક જણો ઉભો થયો, બિહારી હતો, હિન્દી ભાષી. મને કે ભજન ભજન સુને બડા મજા આયા. મેં કીધું વાંધા ક્યાં પડ્યા? मन के एक बात का पता नहीं चला, ये प्रकाश जाडेजा कौन है? बोलो હવે ક્યાં ગોતવા જાવા? જેને ભજનની જ ખબર નથી, જેને ગીતની ખબર નથી, જેને સંગીતની ખબર નથી, એની પાસે ગાવું શું? શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ को हाथ नहीं पाव, एक शब्द है औषधि और एक शब्द है घाव. जो समझाय तो જ મજા છે ને. આપણા એક એક ગીત, આપણી એક એક વાત, અમારા એક એક ગીતની અંદર કઈક મર્મ પડ્યો હોય છે. મર્મ વગરનો એક પણ ગીત ન હોય, એક પણ ભાવ વગરનું આપણું લોકગીત, આપણું લગ્ન ગીત બહુ આઘાની વાત નહીં. આ સંગીતની તાકાત કેટલી છે. તમારા જ કચ્છના પાદરમાં વ્રજવાણી ગામ અને વ્રજવાણીના પાદરમાં અખાત ત્રીજના દિવસે ઢોલીએ ગળામાં ઢોલ નાખી ધ્રીજબાગ રડીબાગ ધ્રીજબાગ રડીબાગ 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 ઢોલ વાગ્યો અને જેવી ઢોલ માં દાંડી પડી અને એમ કહેવાય છે ઘરે ઘરેથી બાયુ બોનો દીકરીઓ ઈ પાદરમાં નાચવા માટે થઈ નીકળી. પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, તેની 140 આયરાણી એમ કહેવાય છે કે ઈ ઢોલીના ઢોલના તાલે મંડેલી નાચવા. આમ ઢોલ વાગતો રહ્યો, આમ બાયુ નાચતી રહી. પણ એક દી, બે દી, 3 દી અને 4 દિવસ સુધી એમ કહેવાય સૂરની સમાધિ લાગી ગઈ. છોકરા મંડ્યા ભૂખે તરફડવા, ઢોર મંડ્યા પાણીના વગર તરસે મરવા અને સમગ્ર પુરુષ ભેળા થઈ અને નક્કી કર્યું કે હવે આ ઢોલનો તાલ બંધ થાય તો બાયુ ઘરે આવે. પણ 140 આયરાણીના ગઢને ચીરી અને ઢોલી સુધી જવાય કેમ બાપ? સૂરની સમાધિ લાગેલી, તાલની સમાધિ લાગેલી, એમાં એક આયર હાથમાં તલવાર લઈ ઈ ઘેરાને વિધી અંદર વયો ગયો. ઢોલીનું માથું ઉતારી નાખ્યું. પણ સંગીતની તાકાત ઈ છે મિત્રો કે ઈ ઢોલીનું માથું ઉતરી ગયું, પણ બાપ તેની ધડ ઢોલ વગાડતું હતું. ધ્રીજબાંગ 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 રડીબાંગ 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 ધડ ઢોલ વગાડતું હતું. ગળીનો રેલો નાખ્યો, ધડ પડ્યું, સૂરની સમાધિ તૂટી અને 140 આયરાણી આમ જોયું કે આ ઢોલી મરાણો. અને તેથી દુનિયાના કોઈ ઇતિહાસમાં ન બન્યું હોય ને એવું અમારા કચ્છના વ્રજવાણીના પાદરમાં બન્યું. એમ કહેવાય છે કે 140 આયરાણી તેથી ઢોલીની પાછળ એમ કહેવાય છે ચિતાએ ચડી અને સતી બની ગઈ. આજના દિવસે વ્રજવાણીમાં 140 પાળિયાની વચ્ચે એ ઢોલીનો પાળિયો ઉભો છે. આ સંગીતની તાકાત છે. એટલે જે આ ગીત ગવાનું ને આજ વ્રજવાણીના પાદરમાં વાગ્યા ઢોલીડાના ઢોલ. પારસ પીપળાના તો આ લોકોએ કરી નાખ્યું. ખરેખર જે ગીત છે ને મૂળ ગીત એ તો વ્રજવાણીના પાદરમાં વાગ્યા ઢોલીડાના ઢોલ, ઢોલી તારા ઢોલ. એક ઢોલના માથે થઈ આ કચ્છની તાકાત છે. આ સંગીતને સમજનારી જો ભૂમિ હોય ને તો એ અમારો કચ્છડો છે. એટલે કચ્છડો 12 માસ. અહીંયા તો બધા સમજદાર માળું બેઠા છે. નહીં સમજવા વાળા તો 1000 દાખલા છે. હા હમણાં હું મારા ગામમાં એક બાપા પોપૈયે ચડી ગયેલા. બોલો, પપૈયાના ઝાડ માથે આખું ગામ ભેગું થયું. બાપા પપૈયે ચડ્યા છો, પડશો તો દવાખાને લઈ જવા પડશે. તે બાપો ઉપર રહ્યો કે દવાખાનેથી આવીને તો પપૈયે ચડ્યો. એટલે દવાખાનેથી આવીને કેમ પપૈયે ચડ્યા? તો કે આજ મને મજા નહોતી ને તે ડાક્ટરે કીધું છે 2 દી પપૈયા ઉપર રહેજો. હજી તો 2 દી રોકાવાનો. એટલે તને ખાવાનું કીધું તો એ કે કાલ નાળિયેર ઉપર ચડવાનો.
બોલો હવે નાળિયેરના પાણીમાં જ રહેવાનું કીધું છું, તને નાળિયેરીએ ચડવાનું નતું કીધું. એક શબ્દ જો ન સમજાય તો શું થાય એટલે કીધું શબ્દ સંભાળ કે બોલીએ. બહુ વિચારીને બોલવું જોઈએ. બોલવું બહુ અઘરું છે. બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. અમારો કવિ એમ કે બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાવકું જો બોલાય તો ઠીક. ભલે થોડું બોલી પણ લોકોને ગમે એવું બોલી. આ બેનું દીકરીઓ જો એટલા બધા બેઠા છે, બોલતા હોય ને આપણને એમ થાય કોયલ જેવું. હમણાં દીકરી ગાતી તેથી કેવું સાંભળવું ગમતું હતું. અમારા વાહડા જેવા ગળામાં બહુ એટલી બધી મજા ન આવે, પણ આને બહેનોમાં આમ થોડી સંપ બહુ હોય. જોજો કેટલી શાંતિ છે. અમારા કચ્છની બેનું દીકરીઓ છે એટલે કીડી જેવો હમ. કીડી કોઈ દી એકલી ન હોય. તમે જોજો હો બહેન ઢુંગલામાં જ હોય, હો બહેન લાઈનમાં જ હોય. કોઈ દી બાયું એકલા ન હોય, બે પાંચના ઢુંગલામાં જ હોય. મકોડા એકલા રખડતા હોય. આમ મકોડાનું નક્કી ગમે ને ખેડ ભાગ. હા, મકોડા ગમે ને એકલા રખડતા હોય. બાકી આપણો બહેનોમાં સ્વભાવ બહુ સારો હોય. તમે જોજો આ બસમાં બેન, બસમાં તો સંપીલી કોમ આમ કોણી મારીને 3ની સીટમાં બેસી જાય. બાજુવાળી બેનને તરત પૂછે, બેન તું ક્યાં ગામની? તો ઓલી કે હું ધાંગધ્રાની. લે તું ધાંગધ્રાની? મારા ઘરમાં ધાંગધ્રાની ઘંટી. આપણે બે બેનું એક ઘંટીમાં બેન બનાવી નાખે. તમે વિચાર કરો. છોકરાને તરત કે લે માસીને ખોળામાં વહી જાય, માસી વડોદરા સુધી રમાડતી જાય. એક ઘડીકમાં માસી બનાવી નાખે. કેટલો હમ તમે વિચાર તો કરો. આપણામાં ઈ નહીં હો. હા, આપણામાં ઈ નહીં. આ તો બહેનો એમ માને છે કાર્ય અમારે ઈ ભોળા. મેં લગભગ બહેનોના મોઢે સાંભળ્યું છું. આ દરેક બહેનો એમ કહેતા અમારે ઈ બહુ ભોળા. અરે આ કઈ ભોળો નથી. આ ઘરે જ રામ જેવો રહેશે. બહાર નીકળીને તરત કાનુડો થઈ જાય છે. લાલ લુગડું ભાડ્યું નથી. બેન તમને ક્યાંક જોયા છે? ઓલે બેને પાછા કહે ને ત્યાં જોયો જ હોય ને. પહેલી વાર તું જોવા આવ્યો હતો. મારા બાપુજીએ ના પાડીને ગયો લૂતા લમણે. પુરુષોમાં તો ભોળા હોય જ નહીં. કેટલા ભોળા હોય? કહું થોડાક ભોળા હોય. મેં કીધું મને ખબર છે કેટલા ભોળા. આપણે બસમાં બેઠા હોય અને જો ભૂલમાં બાજુમાં કોઈ બેનનો નંબર આવી જાય, આમ તો કોઈ બેનું બેહે નહીં. આ તો ક્યાંય જગ્યા ન હોય, નો સ્વીટ કે તમારી બાજુ બેહવું પડે ને તો બેહે. અને એમાં બેન આવા પ્રોગ્રામમાં કંઈક આવ્યા હોય ને ઉજાગરો હોય ને માની લો બેનને ઊંઘ આવી ગઈ અને ખંભે માથું રહી ગયું. ઉતરવું હોય વડોદરા પણ મારો સુરત સુધી વિયો જાય. ડિસ્ટર્બ ન કરે. ભોળો ભોળો સેવા ભાવી. આટલો ભોળો એ માણાનું માપ નીકળે જ નહીં. આ તો આ બિચારી બહેનો દયાળુ છે બધા. આમ તો જો કે અમે કાયમ જોજો અમે બહેનોને ઠપકા દીધા છે કે હે માં જનની જણિતો 3 જણ દાતા ભગતા સૌર નહીતર રહેજે વાંધણી તારું મત ગુમાવે નૂર. સંસ્કાર માં જ આપે ને. હાલરડામાંથી હમણાં બે દીકરીઓ બોલતી હતી ને, અહીંયા કેવું મીઠું લાગતું હતું. શું કામ? એ સંસ્કાર છે. અને સંસ્કાર આવે ક્યાંથી? હાલરડામાંથી સંસ્કાર આપે. રામાયણ, મહાભારત, ભાગવત ગીતાના પાઠ પઢાવી અને જે દીકરાને જેના ઘરમાં રોજ હવારમાં હવન થતા હોય, યજ્ઞ થતા હોય ને, એની 10 વર્ષની દીકરી સંસ્કૃતમાં શ્લોક બોલી જાય કડેડાર. ભજનિયા ગવાતા હોય આવડા રોજ હવારના પોરમાં. એના છોકરા જોખીને બોલતા હોય. એ તો સંસ્કાર ન્યાથી આવે. કુળની પરંપરા હોય ને એ પ્રમાણે સંસ્કાર. હાલરડામાંથી સંસ્કાર આવે. શિવાજી મહારાજનો હાલરડો આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવેલ બાળ બાલુડાન માથે હિંચોળે તાણના ડુંગરા ડોલે. આવા હાલરડા સંભળાવ્યા હોય ને તો શિવાજી જેવા સપૂત થાય. જોકે હવે સા માફ કરજો, બેનોએ હાલરડા ફેરવી નાખ્યા છે. હમણાં અમારા પાડોશી સવિતાબેન હાલરડું ગાતા હલુલુલુ હાલ્યો તારા બાપટ હાલ્યો. આમાં ક્યાંથી શિવાજી થાય? હારું સંભળાય અને હારું સંભળાય બાપ. આને શિવાજી જેવો બનાવો તમારે તો આને હારા સંસ્કાર આપ માં. જોકે હાલડા તો એવા કરી નાખ્યા છે ને આમને તો. પહેલો મારો ડાયો પાટલે બેસીને ડાયો, પાટલો ગયો ખસીને મારો ભૈલો ઉઠ્યો હસીને તોલો તૂટી જાય. પાટલો ખસી જાય ને ભૈલો પડે તો એ હસીને ઉઠે, ટકો તૂટી જાય. અને આવું સંભળાયમાં અને કંઈક હારા સંસ્કાર આપ. અને રામાયણ, મહાભારત, ભાગવત ગીતાના શ્લોક સંભળાય. આ વીર પુરુષ બનશે, આ રામકૃષ્ણ પરમહંસ થશે. પણ નથી ગાતા એવા. તો એક ભાઈ મને કીધું, મને કે હાલરડા સાંભળીને તમે ગમે એમ કહેતા હોય બારોટજી, બાકી હાલરડા સાંભળીને છોકરા હોઈ જાય છો. મેં કીધું તમારો એમ છે? હાલરડા સાંભળીને છોકરા નથી હોતા. ખોટું સાંભળવું એના કરતા હોઈ જવું સારું. આ ખોટું ખાય છે એના કરતા હોઈ જવું સારું. એમ સમજીને છોકરા હોઈ જાય છે. એ હારું સંભળાવું. સંસ્કાર આપનારી હંમેશા જનેતા જ હોય. કોળવેણ માઢું નિપદે ધરાવેણ દાન ન હોય. જાહલ જખરો વીર જેની જનની હોથલ હોય. ઉત્તમ જનેતા હોય ને તો જ ઉત્તમ સંતાન મળે. બાપ રામને જન્માવા હશે તો આમાંથી ક્યાંક કૌશલ્યાની જરૂર પડશે.
કૃષ્ણને ફરી અવતરવું હશે બાપ તો આમાંથી કોક દેવકી જેવી જનેતાની જરૂર પડશે બાપ, અને શિવાજી મહારાજ જેવા સપૂતની જરૂર હશે તો આમાંથી ક્યાંક જીજાબાઈ જેવી જનેતાની જરૂર પડશે. આમાં કૌશલ્યા મળી જાય છે હો, આમાં દશરથ ગોતવા કરાશે. સીતા તો મળે, આ દેશની નારીઓમાં તો ઘરે ઘરે સીતા મળશે. રામ ક્યાં? મેં જોયા છે કેટલાય કોથળી નાખી ગયા હોય, ઓવરલોડ થઈ ગયા હોય ને પછી બૈરાને દબડાવતા હોય ઘરે આવી, સીતા થા સીતા. આને સીતા થવાનું કે તું રાવણ ગુડાણો છો, આ તો બિચારી સીતા જ છે. તું રામ બની જા, તું કૃષ્ણ બની જા. રાધા તો તારી રાહ જોઈને ઊભી છે બાપ. જરૂર છે મારે ને તમારે કૃષ્ણ બનવાની, જરૂર છે મારે ને તમારે રામ બનવાની. આજે એવી એક દીકરીબાના લગ્નનો પ્રસંગ છે, અમારી ધર્મિષ્ઠાબેનના લગ્નનો પ્રસંગ હોય અને અહીંયા સમગ્ર વેલાણી પરિવાર સંસ્કારી પરિવાર છે. અમારા ધનજી દાદાનો પરિવાર જ્યારે હોય અને વેલાણી પરિવાર જ્યારે હોય, અહીંયા 3 4 પેઢી બેઠી છે, એક નહીં 4 પેઢી અહીંયા જ્યારે બેઠી હોય, દાદા બેઠા હોય, દીકરા બેઠા હોય, એના દીકરા બેઠા હોય અને એનાય દીકરા પૌત્રો બેઠા છે, પ્રપૌત્રો બેઠા છે. અને ત્યારે આ એક જ તમને આપને હું ખરેખર તમને ધન્યવાદ એટલા માટે આપીશ, તમે અહીં ધાર્યું હોત તો ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ કરી શકત. ઢામ ઢીમ ઢામ ઢામ ઢીમ આ નથી, આમ ટીવી આમ ચાલુ કરો ને ફી ટીવી, ઈ ટીવી, જી ટીવી, છી ટીવી, કેટલી જાતના ટીવી નીકળે છે. મારા અંદરથી જે નાચતા હોય છે ને અને લુગડા ફાડી નાખે, આપણને એમ થાય સારું આ ટીવીમાં છે, નક આ બહાર નીકળે આપણા લુગડા ફાડે ને પાછા અંદર વ્યા જાય. એવું નક્કી ન કહેવાય. અને એવા જયારે ટીવી ચેનલના મારા છે કે જેમાં બાપ દીકરો ભેગા બેહીને જોઈ ન શકે, દીકરી અને બાપ ભેગા ન જોઈ શકે, એવા કાર્યક્રમોના મારા છે. ત્યારે જો સંસ્કારની 2 વાતો લઈને આવતો કાર્યક્રમ હોય ને તો એ માત્ર અમારો લોક ડાયરો છે, જેની અંદર 2 સંસ્કારની વાતો મળે, જેની અંદરથી 2 ગીત એવા આવશે કે આ દીકરીને દાયજામાં આપી શકાય ને એવા 2 શબ્દ આમાંથી નીકળશે. આજ જ્યારે એવા કલાકારો અહીંયા ઉપસ્થિત હોય, એમાં એક એવો કલાકાર જે અમારા ડાયરાનો કાર્યક્રમ શરૂ થાય પહેલા એક અમારા કાર્યક્રમની રજૂઆત થઈ છે. કારણ કે અમારા ધર્મિષ્ઠાબેનના ભાઈ છે, ભાઈ આકાશ, અને બેનના લગ્ન હોય ને ભાઈ નો નાચે તો એવું તો કોઈ દી બને જ નહીં ને. છે આકાશ તૈયાર થઈને આવી ગયો છે. હા આમ તો જો ઝપટ છે ભાઈ, આકાશની એ ઝપટ છે. તાલી તો પાડો એકવાર, એમ કે હા આકાશ આવે ને તમે તાલી ન પાડો હાલતા છે. આકાશને ઉપર બોલાયો, ઉપર નાચશે કે નીચે? આકાશ ડાન્સ કરશે, કેસેટમાં ગીત વાગશે અને બેનની જોડે. આકાશ બેન ને બોલાવી લે નીચે, ધર્મિષ્ઠા બેન ને જ બોલાવી લે અહીં નીચે. પણ નીચે પાછળ વાળાને કોઈ દેખાશે નહીં. ત્યાં પેલા સ્ટેજ ઉપર એને તો ફાવશે જ, તમે ટીવીમાં જોજો. બાકીના આજ તો આકાશ ધરતી માથે ઉતર્યો છે, એ તો વિચારો.